નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગરની અંદર સક્રિય થયેલી લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે માલદીવથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર પણ એક નવો સ્ટ્રફ સર્જાતો જોવા મળ્યો છે, જેમાં ગ્વાલિયરનો વિસ્તાર, નવી દિલ્હીનો વિસ્તાર, જોધપુર અને ગુજરાતના વિસ્તારોની અંદર આ સ્ટ્રફની અસરોના કારણે પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને સુધારો જોવા મળશે। સાથે જ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ધીમી ધારે કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેની સાથે સાથે મુંબઈના વિસ્તારોમાં, બેંગલવીના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે અને બંગાળની ખાડીમાંથી પણ ઠંડા અને ભેજવાળા પવનો, જે નવી સિસ્ટમ અત્યારે અરબ સાગરથી લઈને માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર બનેલી જોવા મળી રહી છે અને આ નવી સિસ્ટમના કારણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ માલદીવ આજુબાજુ સક્રિય બનતું જોવા મળ્યું છે, જે ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળ્યું છે, જેથી કરીને ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર મોટા પલટાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિની અંદર ફેરફાર જોવા મળશે અને 30 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે। તેની સાથે સાથે અનેક વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે વરસાદીય માહોલ અંગે પણ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમા અને મધ્યમ વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમા અને હળવા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહેલી છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમા અને હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તે સાથે જ ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી હાલ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી છે, જેના કારણે ગાંધીધામના વિસ્તારોમાં, ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર બદલાવ અને પલટા સાથે ધીમા અને મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, જેમાં મહેસાણા અને ગાંધીનગરની અંદર આજે વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળશે અને ઠંડા પવનો સાથે ધીમી ધારે હળવો વરસાદીય માહોલ પણ જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે સૌથી વધારે આ સિસ્ટમની અસર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી શકે છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે ઠંડા ભેજયુક્ત પવનો સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે જ આજે અને આવનાર હજી પણ 2 દિવસ સુધી ગુજરાતની અંદર યથાવત રીતે આવો વરસાદીય માહોલ જોવા મળી શકે છે, જેમાં 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ દરમિયાન આ સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણની અંદર સતત જોવા મળશે અને જેના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી રહેલી છે। તો તે સાથે જ મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી સચોટ અને તાજી માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।